गुजरात एटीएसे आतंकवाद विरुद्ध मोटी कार्यवाही करता प्रतिबंधित आतंकी संगठन जैश ए मोहम्मद साथे संकળાયેલા 8 આરોપીઓની ધરપકડ કરી છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના દેવાસમાં એક સાથે સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા. એટીએસના જણાવ્યા મુજબ દારૂલ ઇસ્લામ ગુજરાત છેબ નામની સંગઠન બનાવી નવા સભ્યો જોડાવવાનું કાવતરું ચાલી રહ્યું હતું અને સોશિયલ મીડિયા મારફતે યુવાનોને પ્રેરિત કરવામાં આવતા હતા. तपास दरमियान जिहादी वीडियो, ऑडियो, पुस्तकों सहित मोटी मात्रा में सामग्री जब्त કરવામાં આવી છે. વેરીફાઈ કર્યા, ડેવલપ કર્યા હ્યુમન ઇન્ટ મારફતે, ટેકનિકલ ઇન્ટ મારફતે અને પરમ દિવસે રાત્રે એ ડિટેલ ઉપર પહોંચ્યા કે લગભગ 8 જુદા જુદા માણસો છે જે મૂળ ભાગડ અને આજુબાજુના ગામોના છે અને એ હાલમાં અલગ અલગ જગ્યાઓ પર રહી રહ્યા છે અને એ જૈશ એ મોહમ્મદ થી સંકળાયેલા છે. આ લોકોની ઓળખ કરવામાં આવેલી, એના નામ જે છે આપને ખબર છે, અહેમદ, ઇબ્રાહિમ, મુદસ્સિર, ઝકરિયા દુરાની, મુફ્તી ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ સાઉદી, બિલાલ દુરાની, આ બધા લોકોએ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. આના માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી. એ આરોપીમાંથી 3 આરોપી ભાગડ ગામમાં રહેતા હતા, કન્ટિન્યુઅસલી આની લોકેશન ત્યાં જ આવતી હતી. સાથે સાથે 3 જે છે એ ખડિયાસન સિદ્ધપુર પાટણમાં એક મદરસાની અંદર રહેતા હતા. 7 જે આરોપી છે એ નવસારી ચીખલીમાં એક મદરસામાં રહેતો હતો અને 8મો આરોપી જે પણ મૂળ ભાગડનો છે લેકિન ઘણા વર્ષોથી એની ફેમિલી દેવાસ એમપી ખાતે જતી રહી છે. વેરીફાઈ કર્યા, ડેવલપ કર્યા હ્યુમન ઇન્ટ મારફતે, ટેકનિકલ ઇન્ટ મારફતે